વેકેશન આવે એટલે બાળકોની મોજ શરૂ થઈ જતી હોય છે, પરંતુ અત્યારે બાળકોની મોજ એટલે મોબાઈલ ગેમ્સ. પરંતુ આપણે એવી ઘણી બધી ગેમ્સ જે આપણા દાદા અને પપ્પાએ રમેલી છે, એ ગેમો એટલે આપણને બાળપણની યાદ અપાવે. તો ચાલો આજે હું આકાંક્ષા ગોંડલિયા તમને સફર કરાવું એ જ બાળપણની. એમાંની સૌથી ફેમસ ગેમ એટલે કે જે આપણા નાના બાળકો રમતા હોય છે એ છે ટમેટુ રે ટમેટુ, કે જેમાં બે વ્યક્તિઓ આવી રીતે હાથ પકડીને ઊભા રહે છે ને વચ્ચેથી લોકો પસાર થાય છે. તો હવે એવી જ બીજી રમત, તો એ રમત કઈ છે એના માટે આપણે બાળકો સાથે જ વાત કરીએ. તારું નામ શું છે? ક્રિશ. ક્રિશ, હવે મારે આ રમત શીખવી છે, તું મને શીખવાડીશ? કેવી રીતે રમાયા? પહેલા ચાવી નાખવાની એમાં, હા. પછી એમાં પગ નહીં નાખવાનું, બીજામાં નાખવાનું, હા. પછી આમ ઉગીને પછી પાછું જવાનું, પછી આમાંથી ચાવી લેવાની. તો આ જે કરે છે ને શું કહેવાય? હા, લંગડી કહેવાય ને? તો એમ નહીં, આ ચાવી પહેલા જ ડાયરેક્ટ બોક્સમાં નાખવાની કે હું ડાયરેક્ટ અહીંયા ક્યાંય નાખી શકું? ના, પહેલામાં પછી 2, પછી 3 એમ. 2 અને 3, અને પડી જાય તો આવું. અને આમ કે ટચ કરવાનું? ના, લાઈનને ટચ નહીં થવાની. નહીં થવા દેવાનું. તું રમીને મને બતાવીશ એકવાર? બતાવ તો. તો હવે ત્રીજી રમતની વાત કરીએ. તારું નામ શું છે? તીર્થ. તીર્થ. હવે તીર્થ, આ તમે લોકો જે બધા અલગ અલગ બોક્સ બનાવીને ઊભા છો, આ કઈ ગેમ છે? નદી પર્વત. આ કેવી રીતે રમાય? એને જો મેડમ છે ને હા. નદી બોલે ને એટલે અહીંયા ઊભી રહેવાની. હા. પર્વત બોલે ને તો અહીંયા, પર્વત પાછું બોલે તો અહીંયા, પછી એને નદી બોલે હા. તો નદી, પર્વત બોલે તો પર્વત. એટલે ઠેકડો મારવાનો કે આમ ખાલી પગ મૂકવાનો? તો આમ બે પગ રાખીને પછી હા. આપણે ઠેકડો મારવાનો, ઠેકડો મારવાનો. હમ. પગ રાખો તો પગે રાખવાનો. ઓકે, એટલે મેડમ નદી કે તો નદી ને પર્વત કે તો પર્વત, અને ભૂલાઈ જાય તો? હવે અહીંયા અમે લોકો બેસી ગયા છીએ, આ લોકો પણ ગેમ માટે તૈયાર થઈ ગયા છે. પહેલા તો આપણે ગેમનું નામ નથી જાણવું. આ ગેમ તમે લોકો વેકેશનમાં રમો છો? મોબાઈલ ગેમ કઈ કઈ ગમે? ફ્રી ફાયર. તને? પબજી. તને? પબજી. તમે લોકો ફ્રી ફાયર ને પબજી. હવે સૌથી વધારે આ વાળી ગેમ રમો છો કે ફ્રી ફાયર ને પબજી રમો છો? આ વાળી ગેમ રમો છો. એટલે તમારા બધા ફ્રેન્ડ્સ રમે છે કે તમે એક જ? બધા ફ્રેન્ડ. શેરીમાં બધા એક સાથે રમો છો. તો આ ગેમ સારી કે ઓલી ગેમ સારી? હા, તો આ કઈ ગેમ છે? ફેરી. ફેરી. કેવી રીતે રમાય? પેલા આમ ચોરસ કરવાનું હા હા. અને થોડા અંતર આપણે ઊભું રહેવાનું, પછી ફેરી લઈને તેને ઊભું રહીને આમ રાખવાનું. કરીને દેખો. પહેલા તો આ બધી ગેમમાંથી તમે કઈ ગેમ રમેલી છે અથવા તો રમો છો એ મને કમેન્ટમાં જણાવજો. હવે આપણે ફરી એક બીજી ગેમ પાસે પહોંચી ગયા છીએ. આ ગેમનું નામ શું છે? ઇસ્ટો. તો તમે લોકો પહેલા તો રમો અને આપણે પછી રમતા રમતા આની માહિતી મેળવીએ, બરોબર? તમે લોકો રમવાનું શરૂ કરો. હવે એ હતી ઇસ્ટો ગેમ. હવે અહીંયા 4 લોકો હાથમાં કંઈક પકડીને ઊભા છે, તો પહેલા એ જોઈએ શું કરે છે. અરે બાપરે, આ તો ભમેડાની ગેમ છે. કદાચ શેરીમાં આવે એવો બહુ દિવસ ઓછા હશે કે જ્યાં બાળકો એક સાથે આ ગેમ રમતા હોય ને આટલો સારી રીતે ભમેડો છે તે ફરતો હોય. કારણ કે આ પણ એક કળા છે, આવડત છે જે દરેક વ્યક્તિને ન ફાવે. બાળકો, આ બનાવવાનું કેવી રીતે મને દેખાડો ને. તો આવી રીતના દોરીને વીંટવાની. હા. ઢોલકા ઉપર. હા. ત્યાંથી આમ ધીમે ધીમે ટાઈટ વીંટતું જવાનું. હા. રાઉન્ડ રાઉન્ડ આખું કરતું જવાનું. આખું. પછી છેલ્લે આટલી વધે અને ચટણી આંગળીમાં આમ વીંટી દેવાની. હમ. પછી આમ કરીને ઘા કરી અને ફરે. જોઈએ આપણાથી થાય છે કે નહીં. અહીંયા
હવે આમ ફેરવો, આમ કરીને આમ ઘા કરો, ત્યાં નો રાખો આમ. હાલો હવે કટ ખેંચજો. થેન્ક યુ સો મચ. તો આ હતી ભમેડાની ગેમ, જે મારા માટે તો બહુ જ અઘરી હતી, પણ તમને ફાવે છે કે નહીં એ પણ કમેન્ટમાં જણાવજો. હવે આપણે બીજી ગેમ તરફ આગળ જઈએ. દોરડા આપણા હેલ્થ માટે બહુ સારા હોય છે અને આપણને બધાને ખબર છે, પણ કરવા એટલા જ અઘરા છે. તો અત્યારે હવે આ બે બાળકો આપણી સામે કરે છે. તમને લોકોને બંને આવડે છે? સ્ટાર્ટ કરો તો. આમ તો જો કે અવનવી ગેમ્સ વિશે આપણે માહિતી મેળવીને અત્યારે અમે લોકો જ્યાં છીએ એ છે મિની ઠેકામણી ગેમ, જે અત્યારે બાળકો રમવાના છે. તો સર, મારો આપને પ્રશ્ન પહેલા તો એ જ રહેશે કે અત્યારે બાળકો મોબાઈલ તરફ આગળ વધી રહ્યા છે, આ બધી ગેમ્સથી દૂર થઈ રહ્યા છે, ત્યારે આપે આપની શાળામાં આયોજન કર્યું છે, તો એ વિશેની માહિતી. કે ડિજિટલ યુગની અંદર બાળકો 24 કલાક માત્ર ને માત્ર, અને વાલીઓ પણ એવું ઈચ્છતા હોય છે કે બાળક ડિસ્ટર્બ એમને ન કરે, એમને રમવું. એટલે અત્યારના ડિજિટલ યુગમાં આપણે જે મોબાઈલ કહીએ છીએ, દરેક વાલીઓ અત્યારે એના બાળકોને પોતાના ડિસ્ટર્બન્સ ઓછું થાય એના માટે મોબાઈલ આપી રહ્યા છે. પણ હવે ધીરે ધીરે વાલીઓને ખબર પડવા માંડી છે કે ખરેખર આ મોબાઈલથી મારા બાળક ચીડિયાપણું વધી ગયું છે, માતા પિતાથી દૂરી વધી ગઈ છે. એના કારણે ઘણી વખત અમને સ્કૂલની અંદર પણ આવી ફરિયાદો કરતા હોય છે. ત્યારે અમારા આ સ્કૂલની અંદર બધા ટીચરોએ અને મેનેજમેન્ટ ટીમે ભેગી થઈ અને નક્કી કર્યું કે આપણે બાળકોને એવી ગેમ રમાડીએ કે જેમાં બાળકો ઇન્ટરેસ્ટેડ, ક્રિકેટ છે, ફૂટબોલ છે, આ ડેઈલી રમત છે, પણ એવી રમત રમાડીએ કે જે સમૂહમાં રમી કે એકબીજામાં તે આત્મીયતા કરી શકીએ, માનસિક અને શારીરિક બંને વિકાસ થાય. રમત શરૂ કરવા પહેલા આપણે લોકોએ જે પાકવાની પદ્ધતિ છે એ કરીએ છીએ. રેડી? ઓકે, આના ઉપર દાવ. હવે અત્યારે લંગડીમાં આના ઉપર દાવ છે અને પકડવા માટે આવે છે ને એ પકડાઈ ગયો છે. કદાચ આ લંગડી કરવી એ સૌથી અઘરી વસ્તુ છે, કારણ કે તેમાં તમારી બોડીની એનર્જીની સાથે તમારા હેલ્થ જે બેસ્ટ હોય તો જ તમે આ સારી રીતે લંગડી કરી શકો, ને એ આણે કરી છે અને બધા લોકોને પકડી લીધા છે, હે ને? હવે સૌથી ફેમસ ગેમ એટલે નારગોલ. હવે અહીંયા સ્ટુડન્ટ્સ ટીચર પણ નારગોલ રમવાના છે અને બે ટીમ સામ સામે તૈયાર થઈ ગઈ છે, આમને સામને થવા માટે તૈયાર છે. તો અત્યારે પૂનમબેન, અત્યારે જે ટીમ રેડી થઈ ગઈ છે, પહેલા તો આ ગેમની બહુ નાનકડી માહિતી મને આપી દો કે આ ગેમ રમવાની કેવી રીતે છે. એમાં બે ટીમ હોય છે અને બોલથી એક ટીમ છે એ આ કુકરીને ફેંકે, કુકરીને મારે છે. એમાં કુકરી જો પડી જાય ને તો પછી બીજી ટીમે છે ને ઈ કુકરી છે ને ગોઠવવા આવવાની છે. એટલે જે ગોઠવવા આવે ને એટલે સામેની ટીમ વાળા છે ઈ ગોઠવવા પહેલા એને મારી દે ને એટલે ઈ આઉટ થઈ જશે. ઓકે, તો તમે રેડી છો? તમે સામેની ટીમમાં છો ને? કોઈ વાંધો નહીં, હું આ ટીમમાં જોઈન થઈ જાઉં છું. મજા આવી ટીચર્સ? જ્યારે બાળકો સાથે બાળકો બનવાનો ચાન્સ મળતો હોય છે ને, ત્યારે આવો જ ચહેરો ખીલી ઉઠતો હોય છે ને, એ જ મજા અમે આજે માની છે અને તમે દર્શકોએ પણ આ મજા લીધી જ હશે, મને ખાતરી છે. આ સાથે જ આ વિષયને અહીંયા અંત કરીએ. ફરી મળીશું આવા જ અવનવા વિષય સાથે, અવનવી જગ્યા સાથે. એ પહેલા VODના તમામ ડિજિટલ પ્લેટફોર્મ એટલે કે YouTube, Instagram, Facebook ને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો. તમારા પરિવાર અને મિત્રો સાથે પણ આ બાળપણની મોજ શેર કરજો.